અમદાવાદની ખાનગી મેડિકલ કોલેજમાં ફી વધારો થતા વાલીઓમાં વિરોધ જોવા મળ્યો। મેડિકલ એફઆરસી કમિટી ખાતે વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। મેડિકલ કોલેજમાં અપાયો 10% થી 50% સુધીની ફીનો વધારો। ફી વધારાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યંત રોષમાં જોવા મળી રહ્યા છે। જીમર્સ બાદ અન્ય મેડિકલ કોલેજમાં પણ ફી વધારો ઝીંકવામાં આવ્યો છે। જો કે ફી વધારાને લીધે ગરીબ વિદ્યાર્થીઓને સમસ્યા સર્જાઈ રહી છે। રાતોરાત ફી વધારાથી તાત્કાલિક આર્થિક આયોજન કરવા મજબૂર છે વાલીઓ। નીટ ગોટાળા બાદ સરકારે ફી વધારો કરી ડબલ બોનાન્ઝા આપ્યા તેવો વાલીઓનો આક્ષેપ છે। ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી પણ વાલીઓની માંગ છે। पहला GMERS मेडिकल कॉलेजों और त्यारबाद अन्य जे 19 मेडिकल कॉलेजों है एम सरकार द्वारा फी वधारो करवामां आव्यो छे। मेडिकल कॉलेजों में एज बाबतने लईने विद्यार्थीओ अने वालीओ खफा छे अने गई काले फी वधारो जाहिर करायो अने बीजा जे दिवसे अत्यारे हाल जे मेडिकल एफआरसी आवी छे एनी ऑफिस बहार विद्यार्थीओ वालीओ अने तबीबो विरोध करता जोवा मळी रह्या छे। महत्वनुं छे के 10% थी लईने 50% सुधीनो फी वधारो आपवामां आव्यो छे। जे प्रकारे फी वधारो आपवामां आव्यो छे विद्यार्थीओ माटे हवे मेडिकल में अभ्यास करवो केटलुं अघरू बनशे। सामान्य परिवारना मध्यम वर्गना जे बाळको आवी रह्या छे एमना माटे सामान्य અને મધ્યમ વર્ગના પરિવારો માટે લગભગ એમની હવે સામાન્ય અને મધ્યમ જે લોકો છે એમના માટે આ ફી અફોર્ડ થઈ કે એવા છે નહીં, કારણ કે આ 7 લાખ હતી એની હવે 9 લાખ કરી નાખી છે, એટલે કે પર વર્ષ 2 થી 3 લાખનો વધારો થઈ ચૂક્યો છે। હવે અઘરું લાગી રહ્યું છે ખરું જ્યારે આવી ફી વધારો આવી રહ્યો છે ત્યારે? हाँ, एक्चुअली 3 वर्षથી હું 10th માં હતો ત્યારથી મારું ડ્રીમ હતું કે હું મોટો થઈને ડૉક્ટર બનું। એના માટે મેં બી ગ્રુપ લીધું, નીટ માટે તૈયારી કરી, 2 વર્ષ રાત દિવસ એક કરીને નીટ માટે એટલી બધી પ્રિપેરેશન કરી। મારા પેરેન્ટ્સે મને એટલો સપોર્ટ કર્યો, મારા પેરેન્ટ્સે કોચિંગની ફીસ કાઢી, ઘણા બધા સપોર્ટ કર્યો। મેં મારા પેરેન્ટ્સે મહેનત કરી 2 વર્ષ સુધી અને પછી MB આ વર્ષે ઘણું કટ ઓફ ઊંચું ગયું છે અને એમાં બી પ્રાઇવેટ કોલેજીસની ફીસ ઓલરેડી ઘણી વધારે છે અને આમાં બી પર એનમ તમે અગર 2 લાખ વધારી દો તો એ પોસાય તેમ નથી। ઓલરેડી નીટનો જે માર્ક્સ આવ્યા હતા તો એને લઈને આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। એના કારણે ઓલરેડી મેરિટ ઊંચું છે અને ત્યારે પણ એ ફરિયાદો થઈ હતી કે ખાલી રૂપિયાવાળાના જે છોકરાઓ છે એ જ ડૉક્ટર બની શકે એ સ્થિતિ। હવે ફીમાં પણ વધારો થઈ ગયો છે। हाँ, એટલે આ બમ્પર ઓફર છે। એક ઘાત ઉપર આ બીજો ઘાત છે કે આપણે જાણીએ છીએ કે આપણે બધાને ખબર છે કે આખા દેશભરમાં ગેરરીતિ થઈ છે અને એના લીધે કદાચ મેરિટ ઊંચું ગયું છે। છોકરાઓ મહેનત એમના બેસ્ટ લેવલની કરી છે, લગભગ 2 વર્ષ ને 3 વર્ષથી મહેનત કરે છે છોકરાઓ, અને આ છતાં બી આટલા બધું થયા પછી જીમર્સની ફી વધારવામાં આવે છે। એ પત્યા પછી હવે તમે સેલ્ફ ફાઇનાન્સ જે એક છેલ્લો સહારો રહ્યો છે એના ઉપર પણ તમે આવી રીતે ફી વધારો કર્યો છે, તો આ એક વાલીઓ માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે બહુ જ અસહ્ય છે અને કાલ ઉઠીને જો આના લીધે સોસાયટીના કેસીસ વધે ને તો એના માટે સરકાર જવાબદાર રહેશે। છેલ્લે 17-18માં વધારો કર્યો તો લગભગ 6 વર્ષ બાદ આ વધારો આપવામાં આવ્યો છે અને આમ તો સરેરાશ 3 વર્ષે આપવામાં આવતો હોય છે એવો દાવો એફઆરસી દ્વારા કરવામાં આવ્યો છે। ખરા અર્થમાં આ દાવાને આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને અહીંયા મેડિકલ એજ્યુકેશન જો આટલું મોંઘું થશે તો અહીંયાનું જે ટેલેન્ટ છે એ શું કરશે? બેઝિકલી વાત કરીએ તો એફઆરસી ફી રેગ્યુલેશન કમિટીનું કામ જ આ છે કે દર 3 વર્ષે એનાલિસિસ કરે, ફી વધારે, એની પાછળ જે કંઈ જો પેલા પરિબળો હોય એનું ધ્યાનમાં રાખીને। તો વિચાર કરો કે જેનું આખું વર્ષ આ કામ હોય તો 6 વર્ષ પહેલાં હતા ક્યાં તમે? ફીઝ રેગ્યુલેટરી કમિટીનું જ કામ છે કે 3 વર્ષ પહેલાં જાહેરાત કરે, તો એક વાલી બી ગ્રુપમાં જ્યારે જાય ત્યારે વિચારે કે ભાઈ મને આટલા માર્ક્સ મારે લાવવાના છે તો મને આ સીટે એડમિશન મળશે। અત્યારે થયું છે એવું કે 5 દિવસ પછી એને ફી ભરવાનો નંબર આવશે ત્યારે પૈસા વધારે જે 2 થી 5 લાખ રૂપિયા વધાર્યા છે ફી રેગ્યુલર કમિટીએ, એ ક્યાંથી લાવશે? ઓકે, તો વાલીઓની એક તો પ્રથમ માંગ એ છે કે ફી વધારો પાછો ખેંચવામાં આવે અને આ સિવાય એ દલીલ પણ કરવામાં આવી રહી છે કે જ્યારે ફી ભરવાનો સમય આવ્યો છે એ જ સમયગાળા દરમિયાન અચાનક ફી વધારોનો એમને વિચાર આવ્યો અને ફી વધારો આપી દેવામાં આવ્યો। આ ખરા અર્થમાં અયોગ્ય છે અને એના જ કારણે પહેલાંથી એમને કહેવું પડે કે જેના કારણે વાલીઓ પ્રિપેર રહે કે આટલી ફી એમને ભવિષ્યમાં ભરવાની છે અને આ જ બાબતને લઈને તેઓ વિરોધ નોંધાવતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિલેશ વાગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।